ખાંભાળિયામાં મેન બજાર વિસ્તારમાં આવેલા રાજરા રોડ ખાતેના જૂના અને સર્જરિત મકાનના 2 માળનો ભાગ મંગળવારે સાંજે ધડાકાભેર ધરાશાયી થઈ જતા આ મકાનમાં ફસાયેલા 7 જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમની પોત્રીઓ એવી તેમજ 2 સગી બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મંગળવારે મોડી રાત્રે સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબી જહેમત પછી પણ દાદી પોત્રીઓના પ્રાણદેહ સાંપડ્યા હતા. આશરે 1 સદી કરતા વધુ સમય જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મંગળવારે મોડી રાત્રે સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. ખાંભાળિયાના સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા બનાવમાં શહેરની મધ્યમાં આવેલા મુખ્ય બજાર નજીક રાજરા રોડ પાસેના ગગવાણી ફરી વિસ્તારમાં એક મકાનની પાછળનો 2 માળનો ભાગ ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયો હતો. જ્યારે આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કંજારિયા ઉંમર વર્ષ 65 સાથે 19 વર્ષની પોત્રી પાયલબેન અને 13 વર્ષની પ્રીતિબેનને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે દિવાલો તોડીને હાથ ધરવામાં આવેલા સાધન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અકસ્માતના શરૂઆતના 1.5 કલાકમાં વૃદ્ધા તેમજ તેમની પોત્રીઓના બચાવવા માટે અવાજ સંભળાવા મળ્યો હતો, પરંતુ થોડા સમય પછી આ અવાજ સંભળાતો બંધ થઈ ગયો હતો. અંતે આ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલા હાલતમાં 3 મૃતદેહ મળી આવ્યા હતા. ગઈકાલે બુધવારે સાંજે 3:30 વાગ્યે આ એક જ પરિવારના વયોવૃદ્ધ માતા તેમજ 2 પોત્રીઓના એક સાથે સ્મશાન યાત્રા નીકળી હતી. આ સમયે ભારે આક્રત સાથે કરુણ દ્રશ્ય સર્જાયા હતા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સંતવાળો સમાજના લોકો તેમજ નગરજનો જોડાયા હતા.